મારું બેડું પાણી હેડતું નહીં ને હાળો હાળો જેટલું થઈ ગયું છે અંદર હવે કોક કરું તો પડશે ને હવે બેઠા તમે તો ભડું રવડો એમ કાઢ્યું ને કે આ ઝાડખા આપણે આવા ના હુકમ હોત એ તો રવિડ્યા છે એ કોક દાડો મજરે આવશે તમને દેખાય છે તો અને મારે આજ એક વાત કરવી હતી કે ને એવો પછી બેહો વાત કરવી છે સારું ઘંટા થઈ ગયા છે હવે કોઈ કોમે નહીં થતું હું શું કહું હા પેલા દેહળો બા મારતા મરી ગયા અને કહેતા ગયા કે મારી છોડીનું ચક ઠેકાણે પાડ દઉં હવે શું કરવું કહો હવે એ તો કક કરતા રાડો કે મેં તો વિચાર્યું છે કે આ ઝાડખા વેચી મારીને પૈસા લાવું ને હાગું કરાવું ચક ના ઝાડખા ના વેચાય અને તો હું કક કરીશ હવે આ રવિડ્યા છે ને ઈદ મદરે આવશે તાર તમે જોજો ઈ વાત હા છે હું શું કહું લાઈશ 5-25 ઓલા હારજે હારથી ભાવ બાપા 5 લાખ લાયા તો સારું હતું હા તો હું એને ફોન કરું આપણે બધે ઓળખણ છે એમ પાસ એ પાસે શું વળી આપણે વિયાદી ભરી જાય અને કોઈ લોંબો ખરીદી ના ના હવે આપણે આગળ પાછળ કોણ છે વળી ના એ તો કરાવડો ને તો લાવ છે આમની આમ વાત છે તાર શું કરશે કહો હવે રાયું છે નથું છે આવો ચો હમણાં ભૂલા પડ્યા તો બેહો તું કો પેતા છે બેહો આ બેઠા તાર જો હે હા ઘરે જઈને આવ્યો કે ડોચી કે વાડીએ છે ઓહ એવું એમ ને આ તો શું ઝાડકામ પાણી પાવાનું હોતું જ વળી હમણાં આયા વરા કોણ ડોચી તો કે ઘરે રહેતા જ નથી અમાર તો નહીં રહેતા તારા ઝાડખા વાયા છે સેવા કરે ને ના બરોબર બી ગપ્પા મારો છો એમ ને હવે ગપ્પા મારતા હતા કોઈ એક અમાર દેહડો બા મરી ગયા હવે કારણ કે છોડીનું ચક કે હાગું કરાવતા જાજો તો કરાવો કન ફોડું ચા અમે વિચારતા હતા કે ચક કરાવવાનું એટલે હરદે હરથી ભાવ બાપા 5 લાખ લઈ આવા અને કોઈ ચક થી હાગું કરાવવા તાર તો બીજા પૈસા લાવવાનું છે ને તમારે કરવાનું છે હોય તારા મને દેહડો બા મને કહેતા છે તારે અમારે જ કરવું પડશે ને તાર કોણ કરશે કો એવું છે એમ ને હોય તે તાર ના બરોબર તમારે પાળમાં હોય તો વળી તમે વળી થોડાક મોટા આગેવાન છો એટલે તમારે હગાવાલું ખૂબ છે એટલે તમે ચેક કરાવજો પાળમાં હોય તો તમે ખરો ખરી બોલો કઈ બાજુ બસ જાવ પછી ટેકવાળી એવું હોવે હું તમને વાત કહું છું બોલો ને તારે આમ હકબાર હોય ને હા જોતા રહેજો કનું તારું મારું આજુ તું હાચું કુવારો છે ને હોય આથી કશું વાંધો નહીં તો હું તું તાર ચાક જોઈ છો તું ચિંતા ના કર કામ કરે રાખ હું તારું ચાક જોઈ છે હું તાર જવું છું રાયુજીન ગામ એ તો હું રાયુજીને ભલામણ કરતા છો તું તાર કામ કર હારું માથે નહીં રહેવાનું ના પાંચ પછી જોતા છે આલીશ ના કશું વાંધો નહીં બટી આઈ તો હું જવું હવે વળી છું અહીંયા સાધન નથી મળતા એટલે હા હે હા બોલો તાર માર ભાડમાં એક છોકરો છે હોવે ગાડી મોણા છે છોકરો મારો બેટો કામ વાળો જબર છે કામ હું અત્યારે આવતો હતો ને તારે મારો બેટો કામ કરતો હતો જીનતી ઉપાડતો હતો કોણ એવું એમ હોવે ભાઈ તાર આપણે એવું જ જોઈએ છે છોકરો કામ કરતો હોય ને હારો એના ઘરનો હારો ભાઈ દારૂડી ના હોય ના દારૂડિયું નથી તો બસ આપણે હું કરાવું એમાં પડ્યું તમારે છે મને કઈ પૂછવા જેવું હોય તો મને ખબર છે તમે તો 525,000 કરાય છે ગરીબ ઘરનો છોકરો છે હા એટલે આપણે એમ કે ઠકાણે પડતું હોય કરાવવાનું એમ તો કરાવવાનું પરું કાઢે છે નમી મોરબી તો થાય છે પર અમાર તો એમ હાઉ તમારે બે ભયન કરાવવાનું હોય છે ને અમાર બે ભયન હા તે કશું વાંધો નહીં અને પણ હું શું કહું હા પાછું કઘેણું છે ઓહો કઘેણું છે એમ તમારે કાઢશે પરું એમ અમારે સોડી કુવારી છે પણ કઘેણું કરવું છે ચલો એવું હાઉ આ તો આપણે ચાર કરશે શર્ટ આવી તો જોવાનું બોવાનું કશું નહીં રાખું તમે અમે જોયું છે તો અમે જોઈએ તમારું મને વિશ્વાસ હોય ને બરોબર મારે કઈ નથી જોવાની તો હું છોકરાને કહી દઈશ કે આપણે ઠકાણે પડ્યું છે કરી વારું એવું એમ ને હોવે અને આપણે પૈસો તો કશું લેવાનો નહીં હવે એટલે જ પૈસો નથી લેવાનો એમ ને પૈસા તો અમે આમાં કઈ છે નહીં છોકરો ગરીબ છે બચારો અમે નહીં લેવા અમે દેહળે બાય ના પાડી કે અમારે છોડીને રૂપિયો ના લેતા એટલે પૈસો તો નહીં લેવો કોણ હોવે એ તો અમારા ખર્ચે બધું કરવાનું છે એવું છે એમ આથી કશું વાંધો નહીં અને હું છોકરાને પૂછી લઉં એક વખત એને પાસે છે મા બાપ નથી એવું તો એવું છે એમ હવે મારે એવી બધું કરવાનું છે અમારે છોડીને તારે એમ જ છે મા બાપ છે ને અમારા ઉપર છે એવું છે એમ ને હોય જ નહીં આથી કશું વાંધો નહીં કોણ તે કરાવવાનું તારે આપણે હા તો હું શું કહું હા અહીં બેઠો છોકરાને ફોન કરું તો એમ કરો છોકરાને ફોન કરીને જ બોલાવી લો બરો ના પણ હવે આ કન ચા બોલાવ બચારો સામે ગમતી આ ચા આવે છે ઈ વાત એ હાસી કામ કરતો હોય છે ને એટલે ઘરે એકલો પાછો અરે અને વીઘો જમીન છે વીઘો તો ખૂબ થઈ ગયા આપણે છોડીને દી માથે જ ભાઈ
હવે એટલે છોકરાને આ નથી બોલાવો કાંઈ ફોન કરો ને પરો થાય છે. ફોન કરું વરો અને હું તો કહું ને તો કાલે ની પમ દિવસ વગડાવું વરો આપણે ચાલે આમ તો હે ચાલે આ તો કરું પણ કરો પરો મારો બેટો છોકરો ફોન નથી ઉપાડતો ફેર કરો ઉપાડશે ના ના ઉપાડશે આમ તો નથુજીનો ફોન થઈને જો લવેંગો ફોન ના ઉપાડે તો પછી શું કરવાનું વાત હાસી હલો ચા તો લવેંગા ઘરે છે એમ આ તો હું શું કહું તે મને ઓલું નતું કીધું એ આપણે એમ એક છે હા એટલે એ આપણે સેટ કરાવવાનું અને પાછું હું શું કહું કે ઘેણું છે હો આ તો કરાય જ પરવું આમે તાર શું હોય આ તો કશો વાંધો નહીં હો સારું લ્યો એ સારું હો કશું તો થોડી બોડી આપણે કાંઈ નથી અમે કાંઈ નથી જોયું એ તાર માં બેઠા જોઈ કરી અમે નથી કાંઈ જોયું તારે આપણે કાંઈ નથી જોયું સારું એડી તો આપણે કાલની 15 તો સેટ કરવું વરું તો રાયુજી કરાવે છે હવે સારું હો એ સારું બટી તાર માં છો એ હા હું શું કહું હા છોકરો માની ગયો છે તો બસ તાર અમે મેં મારા બેન કીધું તો પૂછો હું આપણે નથુજી છે હોવે. 11 ગામના આગેવાન છે હોવે. કોઈ એને ચર્ચા કર્યા તો એ 100% ભૂલી ગયા કરાય. તમે બાર બાર ગામના ઓહો, છો. એવું હતું એમ ને હોવે મને તો 11 જ યાદ છે એટલે ના 12 ગામ રેડી હમણાં બન્યા છે હમણાં પા સરપંચ એ બન્યા હતા એવું હે મને ખબર છે અમને વાત મળી હતી મળી હતી હા. ના ના હોય શું કહો બીજી શાંતિ આમ શાંતિ છે શું વાવેતરમાં કર્યું? વાવેતરમાં તો કઈ નહીં વાયું તો કોના ઝાડ ખાઉં પર ટચી રહ્યા છે ઓણ પાવ વરહાદે ખૂબ પડ્યો વરસાદે ખૂબ બગાડ્યું છે કોણ ઓણ તો હોવે તો સારું તાર હવે હું જાઉં ઘરે ને તમે તૈયારી કરાવો ને કાલની પમદી કરાવવાનું તૈયાર સારું તો કરો પર એમાં શું સારું લ્યો તાર લાવો નંબર લખી આલું મારો ઓલ નંબર તમારો રાયુજી નંબર છે હું તમારા ઘરે જ આવ્યો હતો એટલે આવું પણ તો તમે મને ખબર ઘરે છે. નતા ઓય ઓય સારું હડો સારું અને હું શું કહું ઘરે રોટલા ખાવા નહીં આવું રોટલા આવ્યા તારે નહીં તો તો હું હવે ઘરે જઈને બનાવું ને મને આ શું આ તમે મને કીધું છે ને થોડી વાળું તે મારે કોઈ આ છોકરો એક ઓલો ઉતરી જાય ને ગામમાં બચારો ફરે આખો દાડો ઓય ઓય કોઈનો છોકરો ઉતરી જાય ને હા. તો મને શાંતિ મળે વળી એને બચારાને એક મારા ઉપર આશા પાછી એને શું ખબર છે કે નાતું બા ફરે છે ને ચાક મારા કરાવશે એમ. એટલે એને ભાઈ મારે આમ હવે ખુશી અને શું લઈને સાધન શું લઈને આવ્યા શામાં અમે હેડતા આયા હતા અરે એવું હતું એમ ને તમે કોણ હોય? બોટી હા, બોલો. બે દાડા રહેજો ને શું કે અમારે પૈસાનું સેટ કરવું પડે આથી 2 દાડા હું કૌરન પમદી રાખો ને એમ તાત્કાલિક ના કાલ થાય તો હું શું કહું? અને તમારા ગામમાં ઓલો રિવાજ છે કે નહીં જીઓ ઓલો ડજેનો ને બજેનો એ તો બંધ કર્યું બરું અમારા ગામમાં હમણાં તમને નહીં ખબર બંધ કર્યું બરું આપણે લાવવાનું જ નહીં ડીજે બીજે મારો બેટો વળી આ છોકરો કો કદાચ કહે કે મારે ઓલું લઈ જવું છે ફલાણા બન ના ઈ કશું નહીં બંધ જ છે અમારા ગામ એવું એમ નહીં કશું નહીં લાવવાનું તો? કશું નહીં લાવવાનું અને ઓલું ગાડું કે હું હરું નીકળે ઈ? ઈ ના ઈ નથી લાવવાનું સાદું લઈને આવો આપણે ગાડું તો ભીતર હેડતા લઈને આવશે તો પહેલી ચાલશે. સિસ્ટમ રાખો આપણે પૈણા ઈ ફોડું છે ને ભૂલી જો છો વાત હાચી. ગાડું અને હું રાખો શું કહું? હમ. મારા બેટા કોટી ને બોટી પહેરીને કેવા આ તો લાગે છે છે? સરપંચ બન્યા તો હોવું પડે ને હોવું પડે વાત હોવે હાચી. ખોટી મારા આ એ બેટા પાછી લાગે છે. ગફટમાં આવલ છે વાત હાચી. ગફટ તાલ્યું કફટાલી છે એમ ને હોવે તમે તો પણ ઓણ તો બૂમ પડાવતા હશે બાર ગામમાં આગેવાન બની જાય એટલે હોવે સારું તાર હવે હું જાઉં સારું જો તાર અને પમદાર આપણે પાછા ફાઇનલ 15 ફાઇનલ હું તમને ફોન કરું છું હો હા ઈ તો ફોન કર દો અમારે વેચ કેવો થાય છે હા કશું વાંધો નહીં સારું હો હા હા સીન જાવ પાછા હા સુન તારા તમે બે ઝાડખાનું કરો હો એવો સારું તાર હું જાઉં હવે. આપણે મંડપે પહોંચવાની જરૂર નહીં ઝાડ ખસે ખૂબ મોય ના, એ ખર્ચો ખોટો હું તો કુદા ઘડી ના કરે ને એટલું સારું આપણે અમે ઓય લાવશે પર બધું ચાલે ને ના ના બરોબર છે આ જ રખાય હું તો કહું ને આ જ કરાવવાનું હો સારું સારું તારો આવજો બધાથી આવજો આવજો. એ સારું લ્યો હા નતુજી કઈ જાય પર મળે તો પમદાર તો મારા બેટા ઘણું લઈને આવશે પરા એ તો આઈને કરા છો આપણે પૈસાનો વેચ તો કરવો પડશે તારે એમ કહી દે તું ભા બાપા હાથે જઈ તારો અડધે હાર એ તો મોટો મારી હવે આમ તમારે ઓળખાણ મોટી ને મોટી તમને ખબર છે અમે રવડા ગાડી છે એટલે ઓળખાણું તો હોય આ તો ઓળખવાના જ છે ને આ જ કામ આ જ છે બીજું સારું કઈ તાર. નહીં. આ તમે આ બધું મહેનત કરી અમે ઓળખાણું કરી છે સારું તો જાતા એક જાત એ તો હવે હું જાઉં હોય જ. સારું હું એ તારે આટલું કામ કરી નાખું બધું આ દાળખા બાળખા પાઈ નાખું હા ચાલ
મેળ આવી ગયો છે કોણ આહા આહાહાહા, તેઓ મેળ પાડ્યો લવેંગાનો. અલા લવેંગા, હા નથી તે બાજુ આ ઘઉં ભેળા જાતો કહું ભણવા દારો છે. ઓય હે તાર હું શું કહું? હા ઓલું તાર કે રાયજી કે એક સોડી છે મારા પાળ, મેં પાહુ તરત કેવું કીધું ખબર છે? હા કે મારા પાળ મેં એક છોકરો છે મારે લવેંગો. એવું એમ ને હોવે ઈ તો તારે મેળ પાડ્યો વરો છે, પણ એ કઘેણાનું કે છે હો એ ઘેણા કરતા સારું અમે એમ ને. ઘેણું જબર કઘેણું તો જબર. હું શું કહું, હા તમારા ગામમાં કોઈક આગેવાન તો હશે ને? આગેવાન તો છે છે કોઈ બાબા છે કોઈ? માર બાસે લગતા થઈ એવું એમ? અગોબા અગોબા છે ને? હોય આ તો કઈ વાંધો નહીં, એને આપણે ફોન કરી, એને ફોન કરી અને તું બોલે, આપણે ચર્ચા કરો. કેમ કે કાલની પમદી તો જવાનું છે આપણે કઘેણું લઈને તારું. આપણે ઓલા ધુલાને સોડે લઈ જઈને બોલાવો. આ કશું વાંધો નહીં, તું તારે અહીં બેસ, અહીં બેસ. આ તો ભાઈ બે નહીં, પણ આ શું તારું સારું થાયરું છે ને, ઓય. એટલે નાતુબા તને વાપર્યું છે, નાતુબા ત્યાં ભાઈ ના બે પાછા. ના બે તમે તો બાર ગામના આગેવાન તારે પછી એટલે ને તાર 12 ગામનો આગેવાન છું બુડા. હોય હું કરું અગાબાન બોલાવો અગાબાન ફોન કર. અલા ડોહબા તો ફોન એવું પાડતા નહીં ઉપાડ છે, અપોડ છે, બીજો કર બાટી ફોન કર. મારામાંથી કરું? ના હું કરું હા તો કર. હલો અગાબા કેટલે હતા આપણે આ નથુબા આયા છે, નથુબા આયા નથુબા છે નથુબા આયા આવન વાડીએ આવે છે. હવે આવે આ તો કઈ વાંધો નહીં, નથુબાન પાછા ઓળખતા લેજે પોતે. એમ તમે નાના હતા ને તારે મને ભાવ કોઈ ઓળખતું નહીં, એને કોઈ ના ઓળખતું. ઈ તો એવો ને એવો રહી જાય, પણ અમે તો એ પ્રગતિ કરી દો જબર કરી હો તારે પોતે તો એવા ને એવા જ રહ્યા છે હજી તમે તો. તો પણ માર કેવો મેળ પાડ્યો હા યાર તો જો ટોટા છે. હા. રામ રામ, બેહો. નથુબા બેહો બેહો એ બટી આવડા મોટા સરપંચ ને તે પહોંચીને અલા, બેહાડ્યા એટલા મારે આ છોકરાનું હારું કરવું છે. હારું તમે કરવું બેહો. છે. બેહો. એવું આય એમ? બેહો, આય બેહો, આય. આય બેહો. આય બેહો. આય બેહવા દે અલ્યા, મારા આય બટી બેહો ને જોડે. ભોળું તમે. પણ આગેવાનનું મોનો ને આય બેહો. સરપંચ કે આમ બીજું શું હોય? તમે તો બસ તાર ઈ નહીં, ટોટા ને ટોટા રહ્યા. શેઠથી નાના હતા ને નાના બટી, હા. તારના પુતે આવા ને આવા છે. પણ હવે તો ભડું ઉંમર થઈ ગઈ અમારે તો ઉંમરથી છે, ઉંમરથી છે, તોય તારી હાલ આમે આમ આના કઘેડામાં ફૂદડી રમવી મારે. આટલી ઉંમર થઈ ગઈ તો તમને રમાડવાના જ છે. હું શું કહું, હા પોતાનું મેં સેટ કર્યું છે. હાલ જ મારામાં ફોન આવ્યો તો તાર તો હું આવ્યો છું કે ગામનો છોકરો ઉતરતો હોય ને હું ના જાઉં. હા એટલે ને તાર પોતાનું પણ શું હામેલા છોડી, શું છોકરા છોડી વાળા શું કહેશે ખબર છે કે અમારે કઘેણું કરવાનું છે. ઘણું તો ઘણું પડું બટી એટલે- ઘણું રેડી હે ને તારે એનથી ભલે કેવું હોય તા નાના રેડી છે ને, કરવું હા જરૂર છે અમારો આપણે. અમાર બટી તૈયાર હોય ને હમ. તો બીજું શું જોવે હા. લોટમાં લીટા હું શું કહું, માર બા છે ને આ તમારા બા સહી તો હું ઓળખો છો ભંડ છે, તમને વાત તો કરી ત્યારે. અમે તો ભાઈ નાના હતા તારે એકલી લકુટીએ રમતા. પણ સરપંચ હું શું કહું અમાર બટી તૈયાર હોય ને હે, હું તો શું- તો લોટમાં લીટા હું પડું શું કહું, હા. તઈ મને સરપંચ કીધું ને, મને એમ કેવું લાગ્યું હો. અહીં તમે તો- ઈને રહી ગયા અને આ સરપંચ બની ગયા. તો કોઈ વાંધો નહીં બનાયા જ તા અમે તમને પણ તમે કઈ અમારા શું, ઘર અમારા બાજુ ગામમાં આવ્યા જ તમે ને. ક્યાંથી વોટ હાલવા આવ્યા છો? ચમ અહીંયા રહેતા પહેલા વોટ નતા આલ્યા પણ અમારે ઓળખણ તો હોય ને ભોડું ગામમાં ઓળખાણ હોય છે. હા તાર ઈ ઓળખણ તો ખરું. હોય ને તાર આટલી ઉંમર ગાડી ઓળખણ ના હોય ભોડું તમારા ગામમાં એથી કઈ હગા તમે ક્યાં ફોન કરીને નહીં કીધું હોય કે ના તું વોટ હાલજુ પાછા? હગામ વાળાને તો બધાને કીધું તું હા. તમને અમે એવું જોઈએ સરપંચ બનો એટલે લ્યો પણ ભાઈ ઈ તો અમે ગામમાં પડી વાગતી હતી, તાર આયા છો, એમને એમ કઈ નથી આયા. મીટિંગો કરી છે, મીટિંગો ઉલ્યા રહ્યા ને બચુજી ની, એને મીટિંગો કરી છે, મીટિંગો તાર આયા છો. કોઈ નહીં આ તો છે ને પેલા રાયુજી જીતો રાયુજી ની તો અમે ભાગ જ ભણતા એવું તમને હતું? ના ખબર હોય તો કહી દઉં પણ એમાં કેવું હતું ખબર રાયુજી હતા ને ઈ તો થોડાક દોઢા હતા હવે હાથમાં લાગે ઈ ને તો ઈટણે પૈસા રાયુજી આમ નામ બોટલોના ફેંકતા હતા ને, એના ઉલાડ્યા છે ને, મારે કઈ ઊભું નતું રહેવું. તમને કહું હા રાયુજીને તાર તમને કહું મેં રાયુજીને તો કોઈ દાડો અમને કાઢ્યા ને એને હા અમે ખેતર એનું વાવતા હતા હા હા તે એને અમને કાઢ્યા ને હોવે હોવે. મૂકું કોને તો હવે કોઈ દાડો અમે કામ કરતા ખૂબ બહાર હમ. પણ શું થોડાક પૈસા કમાઈ ના લ્યા અમે હોવે હોવે તે પોતાને આવી ગયો પાવર હોવે હોવે. પાવર આવી ગયો કોક તમે તો પણ આ ના વાતું રાશી, આપણે મુદ્દાની વાત કરો. હું શું કહું,
બોલો હવે કાલી તાર આપણે જવાનું છે. હું પમદીન તો કઈ ના આવ્યો, કાલનો દાડો જતો રહ્યો પાછો. કોઈ વાંધો નહીં બટી તો તારે આપણે શું જોવે પાછું કે કાલે તૈયાર કરવાનું છે ને. હું શું કહું, હા પાછું ઓલું આમ કોઈલું આપણે બોલો શેરવાણી પહેરી શેરવાણી પહેરવાનો વાંધો નહીં, પણ ઈ તો આપણે બટી જોતો શેરવાણીનું ખર્ચો હાસું. ના કરાય. હું તો કહું વાત હાચું કોણ અગાસી? તમને કહું મારી વાત હા. બટી તારે શેરવાણીની વાત હાચી. હા તને કહું હું ગામમાં સરપંચ નથી તને લાગે તને ખબર છે ને ઓય નહીં ખબર હું સરપંચ નહીં ગામમાં હોવે, હોવે. પણ આવડું છોકરું મારા કેવું મોને પા હા ઈ તો ઓળખતું હશે. તમે તો એમ બસ આપણે છે ને બટી હીરા એમ કે ઓલી ગાડી હોહરા ને હારા ખબર હોય ઈ તો પણ મારી વાત તો સાંભળો. આપણે જોવું પડે ગરીબ હે, પરિસ્થિતિ. મારી વાત તો સાંભળો. સોડી વાળાએ મને શું કીધું ખબર, હા. કે એવા અમારે ફંચી બલા કરવા જ નથી. ઓલું હું હારું ન થતા ના છોકરા હું હારા નીકળતા. તો સરપંચ સૌથી સારું. અને આપણે તો કે પેલ જેવું હું તો કોણ ઈર્યું પાછું લાવા ઓલું ગાડમ ગાડું આપણે પૈણે ઈ ગાડમ. હા ગાડું તો આ છોકરાને તો ખબર હોય નહીં ગાડમ વાળું કોઈ. તો સૌથી હા સારું. નૈર્યું કરે ને તો તમારે કઈ ખર્ચો નહીં. અને હું તો કહું ને તો ઓલે આપણે ટેટા બેટા કશું કઈ કરવાનું નથી. કોઈ એ નહીં. ફળાચિયા બળાચિયા ફોડવાના જ નથી. ના પા તમને કહું એક ઢોલ તો હશે જ અમારા ઢોલ બટીના રાખવો વિવાહમાં. પડે. ઢોલ જોવે. ઢોલ તો હશે જ તમને ઢોલ. કહું એમ તો અમે રમશું ઢોલ ઉપર રમશું ભલે આટલી તો ઉંમર તારે થઈ નાથો ગઈ જે કરે છે નાથો જે કઈ હમાતો પણ નહીં અમારી રે. આટલી ઉંમર થઈ ગઈ ને બેહણી તો રમશે આપણે બે ભડો. હા ને અમારા બેહણી રમવી. બટીના બહાર નાખો તો ભગત ભાઈને લાવવા પડે. એમ હોય જ નહીં. મારી વાત સાંભળો. આપણા ગામના નાઈ નહીં ભગત ભાઈ હોવે હોવે એમ નહીં લાવવા પડશે. એ નહીં લાવશે તમારા ગામના તમને કોણ? કહું આ પૂછો આ છોકરાને પૂછો કે ગામમાં ગમે તે છોકરાનો વિવાહ હોય ને તો આ હું આટલી ઉંમર થઈ ગઈ ને તો રમ્યા વગર ના પડું. હા તો હું શું કહું, હા હવે ટાઈમ જાય છે. ફોન કરો તમે તાર બે ફોન ધડકથી કરો. હું હા, તૈયાર છું. બોલશો નહીં હું ફોન કરું. ફોન કરો. હેલો હા રહ્યું છે. હું શું કહેતો હતો, તાર આપણે ઓલું બધું હવે તૈયાર જ થઈ ગયું છે ને હું તો કહું હવે કાલે અમે આવરા છો. એટલે આ બધું થઈ પડશે. એ તો અમે કાલે આવા છો. તમે તાર કશું આપણે કઈ ખર્ચો બરસો કઈ કરવો છે ને. અને હું તો કહું તો જમણવારે ના રાખતા. અમે 5 જણા જ આવા છો. 5 જણા આવીને બસ આપણે તો કરવું જ છે ને. બસ છોકરો ઘઘરી જાય તો બસ આપણે બીજું શું કરવું છે કો. હા તો કશો વાંધો નહીં અમે કાલે આવા છો. અને પાછો ઢોલ લાવશે હો. કેમ કે અમારે અગોદી થઈને તે બેન રમવું છે બેહણી. હવે બળીકું હમણાં રમ્યા નથી ને તીકું રમાવરા હવે. હાથી કશું વાંધો નહીં. એ સારું હો. હે હું શું કહું, તાર હવે આજ તો આપણે રાત જગો કહેવાય રે. રાત જગો. અને તું તાર બટી તું આપણે તમે હે ને તમે તૈયાર કીધું થઈ જા વરો. તમને શું કીધું યાર? એ તો કશું વાંધો નહીં કે આવજો કે અમારે ઈ તો શું એને પૈસા વ્યાજવા લાવવાના છે ને. એટલે પેથોજીએ કીધું ને ફાઇનલ. પેથોજી ઈ તો રાયુજીને મેં ફોન કર્યો કે રાયુજી? પેથોજી અમારે પૈસા લેવા જશે. આવે એટલે કે અમે બધું કે ઓલું કરાવવાનું બધું કે તરત કરી નાખવું છે. કે લવિંગજીને કાંક આલવું પડશે ને કાંક ગફટ કરે છે ઈ રે. ગફાટ એમ? હવે ગફટ કરે છે. તો બટી આપણે તો મજા મજા તો એને શું બીજી કહેવાય ગફટ ને શું કહેવાય? ગફાટ ના લે કઈ નહીં એમ તો આપણે જે લવિંગ ઘણું થાય ને હા. બૈરું આવે અને ને, બળ્યું એ ગફેટ જ હું છે. શું કહું બળ્યું હું શું કહેતા હે બા હા. કેવો લાગુ? ઓહો અલ્યા અમારે બટી લાગે છે બટી ઘૂઘરા જેવો લાગે હો તું તો આપણે ઓલા નથુબા હજી આયા નથી. તો ઉપર બટી લે આમ થોડુંક અભળાય છે એવું શું હા આમાં ફોન કરી તું નથી બાને અને એ શું કર હવે આપણે આ લવિંગ બાન જોઈન માંડો તમે અલ્યા પણ ઢોલ તો તમારો આટલી કરો વાત તો થાય બાંધતી. છે લો બા રિંગ હાલો નથુજી અલ્યા પડું ચેટલે રે અમે તો તૈયાર થઈ ગયા તાર હવે તો હે પોકવા એમ ને અલ્યા હડોકંતા પડું હટાવો હટતા અમે તો અત્યારથી ઉભા છો હવે તો આ તો ઢોલ બોલ બધું લઈને અમે તો હવે હાથ આવો તાર બીજું શું અરે ભાઈ ક્યાં આવું છે હવે તો હવે આપણે આવી રહ્યા છે પૂછતી આ બાજુ અહીંયા શું કે બટે બીજું આયા આવો રામ 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 નથુબા લવેંગો છું લવેંગો
દલારામ માંથી લાવ્યો તો જલારામ થી લે મારી બેટી કઈ લાગે છે ને? શું કહેવાય આને? શરમાણું. સરવાણું શેરવાણી બા. ચા શેરવાણી. હા જબર લાગે છે છોકરા રમતો એક મસ્કો મારે જ પછી મુએ ચડે મારું. અમારા બટીને વિવાહ હોય ને તાર વગર તરફ પેલું ટોટા છે ને અહીંયા જઈને પૂર રમી છે. સોકેર ઉભી રે સોકેર હળવેરા હું હળવેરા. તમને શું કહું એ જઈને રમો હા ચાહે વળી ભમરા બમરા મધ બેઠું હોય હવે હવે અને વળી તે ભમરા ઉડે હા એના કરતા હોય ને મજા લઈ લો ભોડું વળી મારવા છે કે મસ્કો મચકો એ લે લોતા બગડ બટી હું તમને હવે છે ઓ હા સડ્યો થોડા ઘેડો ના બટી હારું નાના જેવા જ ના રમી કરો હો. લેવા નાના તો તેવા કૂદતા આપણે. હે બાપ હું કેવો રમતો તમે તો બરાબર રમતા હતા. તું તો જબરદસ્ત હા શું કહેતા હતા? હા સડ્યો થોડી વાર આમ તમે રો હવે હું શું કહું હવે આપણે હેડ આ એ છોકરીનું તમે શું લે લાય છે રમો તમે રમો તમે એને બગાડા કે પણ ખોલી અરે હે બડી આજા હો બંધ રાખ એ જઈને અહીંયા આપણું ના થઈને ખોટતો. આપણું ના ખોતો આમ મોથું નહીં એટલે જ રાખવાનું. આ માર છોકરો બટિયા આટલે રાખવાનું ગમે પૂછે તારા હું એ હગાથી. પેલું કરે કે નહીં એ હગાથી. લેવાનું નહીં ભલું રાયુદીન ફોન કરવાનું ભૂલી જ જા. અલ્યા કરો કંતા હું તમને શું કહું હા. રાયુજીન પાસ ફોન કરો આમરો રાયુજીન બસ હવે બસ આમ તો આપણા ગામમાં નહીં તપે અહીંયા તપશે. આ તાર બાને લાગતો નથી ભા એવું નહીં કે એને જ લાખવાનું ઉભા રહો, ફોન કરવાનો હે ના ના નથી પાંખો ઉપડવાનો બટે શાંતિ રાખ ફોન કરવા જ મને. એમ જો, બાજુ તો- લ્યો. જો. એમ તો ખૂબ દિવાળી જોયેલા છે ને હા પંખા અમારે શું કરવા ફોન રેંગ જાય. હે બોલું રાયુજી ફોન કાપી નાખે. ના ના હવે બીજો કરું બીજો કરો કદાચ ને. કાઢતા કપાઈ ગયો હશે. બટી તારે બીજો ના- કરો. તારે ના તારે ના બોલાય બોલાય. તારે ના બોલાય થોડીક આમ શરમ રાખ હું તો મારા આમ તો બોલાય એને કે બીજો ફોન કરો હે હમ. ફોન તો બીજો કાપી લાશો. એવું એમ તો પેલા રાયુજી ના ઉપર પેથાજી નો નંબર તો હશે ને તમારે? પિતાજીનો બળ્યો નંબર નથી મારા કન. પાછો કરું ને રાયુજી ઉપાડ છે ઈ તો ઉપાડ છે. મારા કન છે પેથા બાર ના ના ચાલશે કઈ વાંધો નહીં પેથાબાનો કરા આપણે પેલા રાયુજી એ ઉપાડ છે. તો કે તું ના બોલીશ તાર ના બોલે તો સમજ કે નહીં તાર બા કેવું મત કન દોઢું થાડા કરે વસમાં લપ લપ હવે બા નહીં બોલું એમ મળ્યું ફોન સ્વિચ ઓફ કર્યો બરો. એવું કર્યું હવે પેથાજીનો બદલાય તારા મત ફોન કર્યા. તમારે કોન્ટેક્ટ મોટા હોય તો વળી પણ તું પેથાજીનો નથી રમણ રાખતો પોતે જો ફર ફર કર્યા હતા. બટી તાર જોડે છે ને? હોવે છે લે લગાયેલ તા મને લગાય આમાં છોકરા લગાય મને ચા દેખાય મને છે આ લગાઈને ડાયરેક્ટ લો બા આ તાર રૂમાલ લાવતા હું હું લોખું હે આગાજી મને લોખો મને તમારો લોખો અલ્યા લ્યો એ છોકરી હે આગાજી. લોખો કન તમાર મોટા ભાઈ અલ્યા આગાજી હા બોલો ફોન અહીંયા નો સ્વિચ ઓફ છે. તો હું શું કહું ડાયરેક્ટ જતા હેડો અમે કીધલ છે અને ડાયરેક્ટ અહીંયા પોકાવાળા હું તમને શું છોકરા હું તમને શું કહું એ રાશિ કદાચ પેલા પેથો જઈને રાયો જઈને બધા ની વસ્તુ અશે પડ્યું કઈ ના આવ્યો તું ના હોય કેમ ના હોય આ હેડતા તો અરે આ ઢોલ ઉપર રમે આ ભાડું તમાકલ લેવામાં આવશે પાછા એમ મેં હગા કરાય એમ ના હોય હા. છોકરા ઈ તો કરશે આડા ને પડ્યું હડો તાર બીજું શું હોય તાર
બા હા તારે તો જબર હગું કરાય છે મારે તું કેવું ઝાડખંડ બાળખંડ બધી કેવું છે જબર જબર મને જબર છે? તાપે નહીં તો લાગે ભલે પણ આ સેચા પેથો દીની હા જાતું તો માં બેટો ઢોલ ને હુલ વગડાવતો આવે રો તો હવે શું કરશે મારું બેટો ભલવાન આવે મારું બેટો હવે શું કરશે કરો તાર અલ્યા હેંગ હે થોડી હડે થોડાય ના ઓલો નથું બાર ગામનો આગેવાન છે આબરૂનું છું મારું બેટું હવે શું થાય તો એમ કે હા નથું તું ફોન કર સાઈડમાં આવતો રે હવે ફોન હાથ સ્વિચ ઓફ કર કે હવે મને ટકમ ચલાતી નહીં થાય શું એટલે નથું તો ફોન નથી પડતો ઢોલે રમતો લાગે અરે તો એમ કે તું સાઈડમાં એને લઈ જઈને સાઈડમાં જઈને બોલે ના તો જરા લાજો શું કેર મારી બેટી હે પેથાજી ના બે ફોન આવલ પડ્યા છે ના. ઉભા રહો. ઉપર હા પેથાજી હે આવડો શું થયું બધું આવડો એ આયો ઓય રાખને બધી હવે પોડા મારા બેટા અરે નથુજી થી નથું આવી જાય નથું કેવા માંડ્યા કો કાકડાલીમાં તમને કાળું નતું કીધું ના એ તો કઈ નથી હું શું કહું છું તમે ઉભા રહો હું આવું છું હો. હારું હટાવજો આવડો આઈને ઉભા રહો હારું હટાવજો પણ આપણે બેન એક ડેન્સ લેવો છે ખબર આ પડે તો લા બધું લા હું આવું છું હા પેથા તાર હું શું કહું હા બોલ ને નથુજી તો હવે આવેલા છે એક કામ કરો એમ કહો ફરું કે અમારા ઘરમાં ડોશી મરી જી પડી છે તો એ આઈડિયા જબર છે એક નંબર તો લાગે નથું તો પહોંચાશે અહીં આવે ને હા આવે નથું ના કહેતો સારું નથુજી કે બી ત્યાં તાર પેથાજી આવો નથુજી આવો પેથાજી ચમશે તાર ચમ આમ બધું છો અચાનક માં તો નથું કરો છો એટલે પણ એમાં કેવું છે ખબર છે હા. થોડીક આકળાશ થતી હતી ને અમારે ઘરમાં એક ડોશી મરી ગઈ હવે શું કરું કહો ના, મારે? ના. હોય જ ને તાર તો કરી છે ને તો હવે મેં તારા ગગણ નગણ ની હતો ઢોલે ને હોલે બધું ફડા છે સારું કર્યું ને ફોડવા આલ્યા એટલે તાર ફોન સ્વિચ ઓફ કર્યો તો પરવા અમે પણ એમ ફોડું મને વાત તો કરાય ને તમારે એમ તો કહેવાય ને કે અમારે ઘરમાં ડોસી મરી છે તો હું આજનો દાડો ઠેલવી નાખો પણ કશું હું જ ના તો શું કરો તો હવે શું કરશે તાર તો એક મહિનો ઠેલા વાળું એમ કરો એવું કરવું છે હોય જ ને તારે એમ જ કરવું પડશે ને. તો તાર હું અહીંયા કહું ને તો બીજા ભાગમાં રાખો સારું તો બીજા ભાગમાં રાખો હા તો બીજા ભાગમાં આપણે કરાવવાનું ઘેણું રેડે રેડી સારું તાર હવે હું જાઉં ને તમે તો આબરૂના ટકા કર્યા કોણ ના ના એમાં વાંધો નહીં નથી કરી લાગશે અમે ચા ના બીજા ભાગમાં આપણે ફાઇનલ લવિંગ નું કગેણું થઈ જ જશે હારું લ્યો તાર હવે હું જાઉં તો બીજું શું તમે તો કઈ છો નથું ની આબરૂ ગાઢી છે કોણ હારું લ્યો હવે જાઉં હું સારું જો એ હો આ મારો